બોટાદમાં રજવાડી ગોળા આવી ગયા છે તો આવી જાવ ખાવા. આ ઉનાળામાં રસગોળા ખાવાનું વિચારી રહ્યા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો. રજવાડી ગોળાની અહીંયા તમને મળી જવાની છે ઘણી બધી વેરાયટી. પ્યોર ખાંડની ચાસણીમાંથી બનતા કલર, એની ઉપર ક્રીમની જમાવટ અને એની ઉપર આઈસ્ક્રીમ ને એની ઉપર ડ્રાયફ્રૂટની સજાવટ. અને પાછો એની ઉપર કલર. આહા, મજા જ આવી જાય છે. બહુ મસ્ત, એક નંબર. તો બધા પહોંચી જજો જલ્દી જલ્દી રજવાડી રસગોળામાં. તો આપણે હવે અમને પૂછવી કે એમને રજવાડી ગોળાનો ટેસ્ટ કેવો લાગ્યો. તો તમને કેવો ટેસ્ટ લાગ્યો? મને સુરત કરતા તે મસ્તમાં મસ્ત અહીંયા લાગ્યા. મસ્ત એટલે કે સુરત કરતા સુરત 500 રૂપિયા આપો તો આવો જ બનાવતા, અને અહીંયા તમે 120 રૂપિયા છે છતાંય તો ગોળો બહુ મસ્ત છે. આ તો બધા ખાવા પહોંચી જજો જલ્દી જલ્દી. જોરદાર, એકદમ મસ્ત છે. મેં બોટાદમાં બધી જગ્યાએ ટેસ્ટ કર્યા છે, પણ રજવાડી ગોળા જેવો ટેસ્ટ મને આજ સુધી ક્યાંય પણ થાય. હું વીકમાં એક વખત તો હું અહીં આવું. એકદમ સુપર, જેવું નામ છે ને એવો જ ગોળો છે. રજવાડી એટલે બેસ્ટ, રજવાડી જ છે. વાહ. રજવાડી ગોળો એટલે રજવાડી ગોળો. ઓસ્ટ્રેલિયા ગોળો મેં ખાધો તો ત્યાં કરતા મને અહીંયા આ રજવાડી ગોળામાં ઓર મજા આવી. બહુ સરસ છે, આનો રસ બહુ સરસ છે, એકદમ પ્યોર ખાંડની ચાસણીમાંથી બનાવેલ છે, અને અમે તો રોજે રોજ આવીએ છીએ. તો હવે તમે તમારી ફેમિલી સાથે ક્યારે આવો છો રજવાડી ગોળા ખાવા? અને હા, વિન્ટેજ ગાડીના શોખીન માટે અહીંયા ગાડી પણ ભાડે મળી જવાની છે. એડ્રેસની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિરની સામે ભાંભણ રોડ, રજવાડી રસગોળા, બોટાદ. રજવાડી ગોળા કોણ કોણ ખાવા આવવાનું છે જરા કોમેન્ટ કરી દેજો.